Okay, friends, welcome back and a very good morning to everybody. I hope you all are safe. Your family member, your parents, your relative, your friends all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, on the last lecture, I had just started chapter number 6. આપણે છઠ્ઠું ચેપ્ટર સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ મિત્રો અને ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે. આ ચેપ્ટરની અંદર આપણે એવું ભણી ચૂક્યા છીએ કે જ્યારે કોઈ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય તો ડેફિનેટલી બોલો શું કહેશો? વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે. તો ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય તો ડેફિનેટલી તેમાં પ્રવાહ ઉત્પન્ન થાય. માઇકલ ફેરેડે અને હેનરી નામના વૈજ્ઞાનિકે અલગ અલગ પ્રયોગો પરથી અમુક નિષ્કર્ષ તારવ્યા હતા. તો એ નિષ્કર્ષ આપણે યાદ કરી લઈએ. માઇકલ ફેરેડેના પ્રયોગો અહીંયા આપેલા છે. તો ફેરેડેના પ્રયોગના નિષ્કર્ષ: જ્યારે ગૂંચળા અને ચુંબક વચ્ચે સાપેક્ષ ગતિ કરાવવામાં આવે, ગૂંચળા અને ચુંબક વચ્ચે જો સાપેક્ષ ગતિ કરાવવામાં આવે તો ડેફિનેટલી ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થશે. નંબર 2, જો સાપેક્ષ ગતિનો દર વધારવામાં અથવા ઘટાડવામાં આવે, સાપેક્ષ ગતિનો દર વધારવામાં અથવા ઘટાડવામાં આવે તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય પણ અનુક્રમે વધે અથવા ઘટે. નંબર 3, જો સાપેક્ષ ગતિની દિશા ઉલટાવવામાં આવે, અર્થાત ફ્લક્સના ફેરફારની દિશા ઉલટાવવામાં આવે તો પ્રેરિત પ્રવાહની દિશા પણ ઉલટાઈ જાય છે. અને નંબર 4, જો ગૂંચળું અને ચુંબક બંને સરખા વેગથી ગતિ કરતા હોય, ગૂંચળું અને ચુંબક બંને સરખા વેગથી ગતિ કરતા હોય, એટલે કે સાપેક્ષ ગતિ થતી ના હોય, સાપેક્ષ ગતિ થતી ના હોય તો તેવા સંજોગોમાં કોઈ પ્રવાહ ઉત્પન્ન થશે નહીં. અને નંબર 5, પ્રવાહ ઉત્પન્ન કરવા માટે સાપેક્ષ ગતિ જ આવશ્યક શરત નથી. આપણે બીજી કોઈ રીતે પણ ફ્લક્સમાં ફેરફાર કરાવી શકીએ છીએ. તમે ફ્લક્સમાં કોઈ પણ રીતે ફેરફાર કરાવીને પ્રવાહ ઉત્પન્ન કરી શકો છો. તો મિત્રો લાસ્ટ ટાઈમ આપણે આ બધી વસ્તુ ડિસ્કસ કરી હતી. શું મિત્રો મારો અવાજ તમને સંભળાય છે? Am I audible to you, friends? હા સર. Yes, sir. Okay, fine. તો મિત્રો હવે આપણે થોડા આગળ વધીશું. પણ મિત્રો પ્રવાહ પ્રેરિત થવો ધેટ મીન્સ EMF પણ પ્રેરિત થવું. કારણ કે પ્રવાહ ક્યારે વહન પામી શકે? જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો જ પ્રવાહ ઉત્પન્ન થઈ શકે, પ્રવાહ વહી શકે. એટલે પ્રવાહ ઉત્પન્ન થવું અર્થાત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થવો અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અર્થાત EMF ઉત્પન્ન થવું. તો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 6 સુધી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે ક્વેશ્ચન નંબર 7 પર આવો. શું તમારા મોબાઈલમાં નોટ્સ દેખાઈ રહ્યા છે મિત્રો? હા સર. ઓકે ફાઇન. ક્વેશ્ચન નંબર 7 તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. 7મો ક્વેશ્ચન તમે કોઈને કોઈ જગ્યાએ ઓલરેડી તમને આવી ચૂક્યો છે. ક્વેશ્ચન એવો છે કે ચુંબકીય ફ્લક્સ સમજાવો. તો મિત્રો જે રીતે વિદ્યુત ફ્લક્સ હતું એ જ પ્રમાણે ચુંબકીય ફ્લક્સ છે. મિત્રો જો કોઈ વિસ્તારમાં B અચળ હોય તો આવા સંજોગોમાં ચુંબકીય ફ્લક્સ વેક્ટર B ડોટ વેક્ટર A વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
આ સૂત્ર ક્યાંથી આવ્યું એવું ના પૂછાય, આ સૂત્ર પોતે જ ફ્લક્સની વ્યાખ્યા છે. પણ મિત્રો યાદ છે ને, થીટા નક્કી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું હતું. એડા, બેડા અને જેડા યાદ આવે છે મિત્રો? થીટા એ વેક્ટર બી અને વેક્ટર એ વચ્ચેનો ખૂણો છે. સદિશ બી અને સદિશ એ વચ્ચેનો ખૂણો છે. યાદ છે મિત્રો? તો મિત્રો માની લો કે કોઈ પૃષ્ઠ છે, ધારો કે આ કોઈ પૃષ્ઠ છે, એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. તો કોઈ મને કહેશે વોટ ઇઝ ધ એંગલ બિટવીન ધ વેક્ટર બી એન્ડ વેક્ટર એ? 0. તો 0 થાય મિત્રો. યાદ છે ને મિત્રો? કારણ કે ક્ષેત્રફળ સદિશની દિશા સમતલને લંબ રૂપે હોય. એટલે જો પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો વેક્ટર એ અને વેક્ટર બી એકબીજાને સમાંતર બને, થીટા 0 બને. માની લો કે બી અચળ નથી, કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અચળ નથી, તો આવા સંજોગોમાં માની લો કે આ કોઈ પૃષ્ઠ છે, અનિયમિત આકારનું કોઈ પૃષ્ઠ છે, અને ત્યાં આગળ આ પૃષ્ઠ છે અનિયમિત આકારનું, અને ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે છે, બધે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. તો આવા સંજોગોમાં જો તમારે ચુંબકીય ફ્લક્સ શોધવું હોય તો તમારે કોઈ પૃષ્ઠખંડ લેવો પડે, અને પૃષ્ઠખંડની દિશા મિત્રો જાણો છો ને? પૃષ્ઠખંડની દિશા શું હોય? પૃષ્ઠખંડની દિશા, ક્ષેત્રફળ સદિશની દિશા એ પૃષ્ઠખંડને લંબ દિશામાં હોય. તો એ પૃષ્ઠખંડ સાથે, અને માની લો કે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર બી છે, તો એ પૃષ્ઠખંડ સાથે સંકળાતું ફ્લક્સ, માની લો કે આઈમો પૃષ્ઠખંડ છે, તો વ્યાખ્યા અનુસાર ધારો કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર બી આઈ છે અને અને પૃષ્ઠખંડ વેક્ટર ડી છે, તો ચુંબકીય ફ્લક્સની વ્યાખ્યા અનુસાર બી ડોટ ડીઆઈ અથવા ડેલ્ટા આઈ, બી ડોટ ડેલ્ટા એ આઈ કેપ. ધારો કે પૃષ્ઠખંડ ડેલ્ટા એ છે, તો આ તો માત્ર એક ખંડ સાથે સંકળાતું ફ્લક્સ થયું. તો જો તમારે કુલ ચુંબકીય ફ્લક્સ શોધવું હોય તો આ બધા જ ચુંબકીય ફ્લક્સનો સરવાળો કરવો પડે, ફ્રોમ I is equals to 1 થી n. અને આપણને ખબર છે કે જો આ બધા પૃષ્ઠખંડો ખૂબ જ નાના લઈ લઈએ, જો લિમિટ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0 થઈ જાય તો પછી આ સમગ્ર સરવાળો શેમાં કન્વર્ટ થઈ જશે મિત્રો? બોલો મિત્રો. સંકલન. इंटीग्रेशन તો આ સમગ્ર સરવાળો સંકલનમાં પરિણમશે. તો મિત્રો આ ચુંબકીય ફ્લક્સ ઓલરેડી જાણતા હતા, આજે થોડી વધારે જ ફરીવાર ચર્ચા કરી નાખી. ચુંબકીય ફ્લક્સ મિત્રો અદિશ ભૌતિક રાશિ છે, કારણ કે ડોટ ગુણાકાર દર્શાવે છે. અદિશ છે, ડોટ ગુણાકાર છે. નંબર ટુ એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. ચુંબકીય ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય શક્ય છે. એનો એકમ શું હશે મિત્રો? એનો એકમ વેબર અથવા ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર છે, ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. અને એનો એમકેએસ એકમ વેબર છે, સીજીએસમાં મેક્સવેલ છે, અને 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ થાય છે. ચુંબકીય ફ્લક્સનો સીજીએસ પદ્ધતિમાં એકમ મેક્સવેલ છે, 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ થાય. તો આ ચુંબકીય ફ્લક્સ વિશે ડિટેલમાં માહિતી આપી. 2 માર્ક્સમાં તૈયાર કરવાનો છે આ પ્રશ્ન. જો કે આપણે આ પ્રશ્ન ઓલરેડી કોઈ જગ્યાએ ભણી પણ ચૂક્યા છીએ. તો મિત્રો ક્વેશ્ચન નંબર 7 ચુંબકીય ફ્લક્સ વળી પાછો હું તમને યાદ કરાવી દઉં. એડા, બેડા અને જેડા, એટલે કે આ ત્રણ કિસ્સામાં ખૂણો નક્કી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. ઇટ ઇઝ નોટ ધ એંગલ
એ ખૂણો મિત્રો વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો છે. ખૂણો નક્કી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો ક્વેશ્ચન નંબર 8 100% પૂછાય એવો ક્વેશ્ચન. વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 100% વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન એવો છે કે માઇકલ ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો નિયમ સમજાવો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન. મિત્રો તમને ખબર છે કે મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક હતો. એને સૌપ્રથમ થિયોરિટિકલી સૈદ્ધાંતિક રીતે એવું સાબિત કર્યું હતું કે સૂર્યમાંથી આવતું વિકિરણ એ ખરેખર તો મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એવું સાબિત કર્યું હતું કે સૂર્યમાંથી આવતું વિકિરણ એ ખરેખર તો વિદ્યુત ચુંબકીય વિકિરણ જ છે. એવું મેક્સવેલે સાબિત કર્યું હતું. પણ મેક્સવેલે એ વસ્તુને સાબિત કરવા માટે 4 કન્સેપ્ટ આપ્યા હતા. એ 4 કન્સેપ્ટનો ઉપયોગ કર્યો હતો. મેક્સવેલે સૂર્યમાંથી આવતું વિકિરણ વિદ્યુત ચુંબકીય વિકિરણ જ છે એ સાબિત કરવા માટે 4 કન્સેપ્ટ્સનો યુઝ કર્યો હતો. નંબર 1 વિદ્યુત માટે ગાઉસનો નિયમ. નંબર 2 ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ. નંબર 3 એમ્પિયર સર્કિટલનો નિયમ. અને નંબર 4 માઇકલ ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ. એટલે મેક્સવેલે જે 4 કન્સેપ્ટનો યુઝ કર્યો હતો એમાંથી 2 ગાઉસના નિયમ હતા, વિદ્યુત અને ચુંબકત્વ. એક એમ્પિયર સર્કિટલનો નિયમ આપણે ભણી ચૂક્યા અને એક કન્સેપ્ટ આ હતો વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો ફેરેડેનો નિયમ. મિત્રો અત્યાર સુધી આપણે એવું જાણીએ છીએ કે કોઈ ગુચલા સાથે સંકળાતા ફ્લક્સમાં ફેરફાર થાય. ગુચલા સાથે સંકળાયેલા જો ફ્લક્સમાં ફેરફાર થાય તો તેમાં પ્રવાહ અથવા ઈએમએફ પ્રેરિત થાય. પ્રવાહ ઉત્પન્ન થવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જવાબદાર છે. એટલે પ્રવાહ ઉત્પન્ન થવો મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થવો અર્થાત ઈએમએફ ઉત્પન્ન થવું. ઈએમએફ એ જ કહેવાય. તો અત્યાર સુધી આપણે એટલું જ જાણીએ છીએ કે જો કોઈ ગુચલા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય તો તેમાં ઈએમએફ પ્રેરિત થાય. પણ આ ઈએમએફ કેટલું હોય એ વસ્તુ આપણને ખબર નથી. તો માઇકલ ફેરેડેએ જે નિયમ આપ્યો એ આ જ બાબતે હતો. તો એનો નિયમ સૌથી પહેલા હું લખું છું અને પછી આપણે એની સમજ કેળવીશું. તો પહેલા નિયમ લખું છું પછી સમજ કેળવીશું. શું મિત્રો મારો અવાજ તમને સંભળાય છે? મિત્રો am I audible to you? हाँ सर. ઓકે. તો નિયમ કંઈક એવો છે કે કોઈ બંધ પરિપથનો મતલબ શું થયો મિત્રો? ગુચલું. માં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ. બંધ પરિપથ અર્થાત ગુચલામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ તેની સાથે સંકળાતા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. નિયમ છે કે નિબંધ? કોઈ બંધ પરિપથ અર્થાત ગુચલામાં આપણને ખબર છે કે જ્યારે કોઈ ફ્લક્સ સંકળાય અને ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ અથવા પ્રવાહ ઉત્પન્ન થાય. તો આ ઉદ્ભવતું ઈએમએફ કેટલું? તો ઉદ્ભવતું ઈએમએફ ગુચલા સાથે સંકળાતા ફ્લક્સ ના ફેરફારના
સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. ધારો કે કોઈ ગુચલામાં ડેલ્ટા ટી સમયગાળાનો ફ્લક્સનો ફેરફાર ડેલ્ટા ફાઈ હોય તો નિયમ અનુસાર સરેરાશ પ્રેરિત ઈએમએફ માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી થશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? સિમ્પલ છે. ઉદ્ભવતું ઈએમએફ તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. અહીંયા આગળ ઋણ મૂલ્ય એવું દર્શાવે છે કે આ જે ફ્લક્સ, આ જે ઈએમએફ ઉત્પન્ન થાય છે એ ફ્લક્સના ફેરફારની વિરુદ્ધ દિશામાં છે. આ ઋણ નિશાની એવું દર્શાવે છે કે ઉદ્ભવતું ઈએમએફ ફ્લક્સના ફેરફારનો વિરોધ કરતી દિશામાં છે. લેન્ઝ નામના વૈજ્ઞાનિકે એની વધારે સાચી સમજૂતી આપી. તો આના પછીનો જે ટોપિક છે એ જ છે લેન્ઝનો નિયમ. તો મિત્રો આ ઈએમએફ ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું અને ઋણ મૂલ્ય એવું દર્શાવે છે કે ફ્લક્સના ફેરફારની વિરોધક દિશામાં છે. મિત્રો આ તો થઈ વાત સરેરાશ પ્રેરિત ઈએમએફની. જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો તત્કાલીન ઈએમએફ મળી શકે. અને એ તત્કાલીન ઈએમએફ આપણને કઈ રીતે મળશે? તો કે ભાઈ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. અહીંયા ફાઈ એ ગુચલા સાથે સંકળાતું કુલ ફ્લક્સ છે મિત્રો, ધ્યાન રાખજો. તો હવે ઈએમએફ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે મિત્રો? માઇનસ ડી ફાઈ બાય ડીટી આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? અહીં ફાઈ શું છે? ગુચલા સાથે સંકળાતું કુલ ફ્લક્સ છે. અહીંયા ફાઈ એ ગુચલા સાથે સંકળાતું કુલ ફ્લક્સ છે મિત્રો. હવે માની લો કે ગુચલાને n આંટાઓ છે અને કોઈ એક આંટાનું ફ્લક્સ ધારો કે ફાઈ છે. માની લો કે ગુચલામાં આંટાઓની સંખ્યા ધારો કે ગુચલામાં n આંટાઓ છે અને કોઈ એક આંટાનું ફ્લક્સ, કોઈ એક આંટા સાથે સંકળાતું ફ્લક્સ માની લો કે ફાઈ છે. તો પછી કોઈ મને કહેશે કુલ ફ્લક્સ કેટલું થશે? n phi by delta. તો પછી કુલ n ફાઈ થશે મિત્રો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એક આંટાનું ફ્લક્સ ફાઈ હોય અને એવા n આંટાઓ હોય તો પછી કુલ ફ્લક્સ n ફાઈ થાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? તો હા બોલો બોલો. તો હવે કુલ ફ્લક્સના બદલે મારે n ફાઈ લખવું જોઈએ. તો હવે સૂત્ર શું બનશે મિત્રો? માઇનસ n ડી ફાઈ બાય ડીટી. તો મિત્રો તમે કોઈ જગ્યાએ n ડી ફાઈ બાય ડીટી સૂત્ર દેખી જાઓ તો આ સૂત્રમાં ફાઈ શું છે મિત્રો? તો આ પરિણામી ફ્લક્સ. ના, આ સૂત્રમાં ફાઈ એક આંટાનું ફ્લક્સ છે. જો n ડી ફાઈ બાય ડીટી બાળી જાવ તો ફાઈ એ એક આંટાનું ફ્લક્સ છે અને ખાલી ડી ફાઈ બાય ડીટી બાળી જાવ, ખાલી ડી ફાઈ બાય ડીટી, તો ત્યાં ફાઈ શું છે? ગુચલાનું કુલ ફ્લક્સ છે. એટલે મિત્રો જોવાનું દા કે તમને એક આંટાનું ફ્લક્સ આપ્યું છે કે કુલ ફ્લક્સ આપ્યું છે. જો કુલ ફ્લક્સ જ આપ્યું હોય તો પછી ખાલી ડી ફાઈ બાય ડીટી કરવાનું અને એક આંટાનું ફ્લક્સ આપ્યું હોય તો n ડી ફાઈ બાય ડીટી કરવાનું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. Yes, sir. ઓકે. તો મિત્રો ફેરેડેનો નિયમ ખૂબ જ મહત્વનો પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં એક બે વખત પૂછાઈ ગયો. આ વખતે પણ આવવાની સંભાવનાઓ છે.
મિત્રો એના પછીનો ક્વેશ્ચન આપણને ઓલરેડી ખબર છે, પણ એકવાર ફરીવાર તમને કહી દઉં. આ સમીકરણ નંબર 1 ની અંદર ફાઈ શું છે મિત્રો? कुल चुंबकीय फ्लक्स અને સમીકરણ 2 ની અંદર ફાઈ શું છે? એક આટા कोई સાથે સંકળાતું एक आटाનું चुंबकीय फ्लक्स. હા, એક આટાનું ફ્લક્સ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર 9. વાહક ગુચલામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનો કયો છેડો ઉત્તર ધ્રુવ અને કયો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે? તો મિત્રો તમને ખબર જ છે, આ ક્વેશ્ચન આપણે ઓલરેડી ડિસ્કસ કરેલો છે કે કોઈ ગુચલામાંથી પ્રવાહ પસાર કરતા જો તમને સમઘડી દિશામાં પ્રવાહ દેખાય તો તે તરફનો છેડો યાદ છે મિત્રો શું બને? સમઘડી પ્રવાહ હોય તો એ દક્ષિણ તરીકે વર્તે. દક્ષિણ ધ્રુવ. હા, અને વિષમ ઘડી દિશામાં પ્રવાહ હોય તો તે ઉત્તર ધ્રુવ તરીકે વર્તે. એ બાબત આપણને ખબર છે. સમઘડી માટે દક્ષિણ ધ્રુવ અને વિષમ ઘડી માટે ઉત્તર ધ્રુવ, એ ઓલરેડી આપણને ખબર છે. તો એ વસ્તુ આપણને જ્ઞાત છે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, લેન્ઝનો નિયમ 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં આવી શકે. લેન્ઝનો નિયમ હું હવે સાબિત કરીશ કે લેન્ઝનો નિયમ એવું દર્શાવે છે કે ઉદ્ભવતો ઈએમએફ અથવા પ્રેરિત પ્રવાહ એ ફ્લક્સના ફેરફારનો વિરોધ થાય તે રીતે ઉત્પન્ન થાય છે. તો ક્વેશ્ચન એવો છે કે લેન્ઝનો નિયમ, તેની સમજૂતી અને સાબિતી આપો. તો મિત્રો સમજીએ આખી વસ્તુ. માઇકલ ફેરેડેનો જે નિયમ હતો ને, એ પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય આપે છે. પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય આપે છે. અને લેન્ઝનો નિયમ પ્રેરિત ઈએમએફ ની દિશા આપે છે. માઇકલ ફેરેડેનો નિયમ પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય અને લેન્ઝનો નિયમ પ્રેરિત ઈએમએફ ની દિશા આપે છે. તો સૌથી પહેલા લેન્ઝનો નિયમ શું છે એ સમજીએ. તો નિયમ કંઈક આવો છે કે બંધ પરિપથ અર્થાત ગૂંચળું માં પ્રેરિત ઈએમએફ અર્થાત પ્રેરિત પ્રવાહ અર્થાત પ્રેરિત પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થાય છે કે જેથી ગુચલા સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફારનો વિરોધ થાય. તો આ જે છે એ લેન્ઝનો નિયમ છે. લેન્ઝનો નિયમ એવું કહે છે કે કોઈ પણ ગૂંચળામાં જે ઈએમએફ પ્રેરિત થાય છે એ હંમેશા એવી રીતે જ પ્રેરિત થશે કે જેથી કરીને એની સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફારનો વિરોધ થાય. યાદ રાખજો મિત્રો, ફ્લક્સનો વિરોધ નથી કરવાનો. ફ્લક્સના ફેરફારનો વિરોધ કરવાનો છે. અર્થાત જો ફ્લક્સ વધતું હોય તો એને ઘટાડવાનો પ્રયત્ન થાય અને ફ્લક્સ ઘટતું હોય તો એને વધારવાનો પ્રયત્ન થાય. ફ્લક્સનો વિરોધ નથી, ફ્લક્સના ફેરફારનો વિરોધ છે. હું સમજાવું એટલે વધારે ક્લિયર થાય. હું થોડું વધારે સમજાવું એટલે તમને ક્લિયર થઈ જશે.
માની લો કે મિત્રો આ કોઈ બંધ પરિપથ છે. Okay, assume that this is the બંધ પરિપથ. અને એની સામે આપણે એક ચુંબક રાખીએ છીએ. માની લો કે આ ચુંબક છે અને એવું અઝ્યુમ કરી લઈએ કે આ ચુંબકનો નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નોર્થમાંથી બધી બહાર નીકળે, સાઉથમાં દાખલ થાય. તો આ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. તમે જોઈ શકો છો કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગુચલા સાથે સંકળાય છે. તો શું મિત્રો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગુચલા સાથે સંકળાય તો શું ગુચલામાં પ્રવાહ ઉત્પન્ન થાય? હા કે ના? બોલો, કોઈ કહેશે? ના થાય ને. ના થાય સર. ના થાય. તો ક્યારે થશે? સાપેક્ષ જ્યારે ગતિ થાય. ફ્લક્સમાં ફેરફાર થશે. હા, પરફેક્ટ. હવે માની લો કે હું આ ચુંબકને ગુચલા તરફ ગતિ કરાવું છું, તો હવે પ્રવાહ ઉત્પન્ન થાય? યસ ઓર નો? થાય. યસ. હા, હવે થશે. તો મિત્રો પણ લેન્ઝનો નિયમ એવું કહે છે કે પ્રવાહ હંમેશા એવી રીતે જ ઉત્પન્ન થશે કે ઉત્પન્ન થઈને એ ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. અહીંયા જોઈ શકો છો કે ચુંબકને ગુચલા તરફ ગતિ કરાવતા ગુચલા સાથે ગુચલામાં આપણે અહીંથી જોઈ રહ્યા છે, આપણે ચુંબક તરફથી દેખી રહ્યા છીએ એવું માની લઈશું. આપણી આંખ અહીંયા આગળ છે, ચુંબક તરફથી આપણે દેખી રહ્યા છીએ. તો ગુચલામાં દાખલ થતું ફ્લક્સ ક્યાંથી દેખીએ મહત્વનું છે મિત્રો. ક્યાંથી આપણે દેખી રહ્યા છીએ મહત્વનું છે. દાખલ થતું ફ્લક્સ વધતું જશે. હા કે ના મિત્રો? અને લેન્ઝના નિયમ અનુસાર પ્રેરિત ઈએમએફ અથવા પ્રેરિત પ્રવાહ શું કરશે? વિરુદ્ધ દિશામાં. ના, હા, પ્રેરિત પ્રવાહ ફ્લક્સના ફેરફારને વિરોધ કરે. વિરુદ્ધમાં હશે. એટલે પ્રેરિત પ્રવાહ શું કરશે? આ ફ્લક્સના વધારાનો વિરોધ કરશે. હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે કઈ રીતે કરી શકશે? વધારાનો વિરોધ કઈ રીતે કરી શકશે? તો દાખલ થતું ફ્લક્સ વધતું જાય છે તો એને ઘટાડવાનો પ્રયત્ન કરશે. તો દાખલ થતું ફ્લક્સ ક્યારે ઘટી શકે? મારે દાખલ થતું ફ્લક્સ ઘટાડવું છે. વધારાનું ફ્લક્સ બાદ કરો ત્યારે. હા, તો ત્યારે નવું ફ્લક્સ, જો હું નવું ફ્લક્સ બહાર આવતી દિશામાં ઉત્પન્ન કરું, જો હું કોઈ નવું ફ્લક્સ બહાર આવતી દિશામાં ઉત્પન્ન કરું, નવું ફ્લક્સ જો બહાર આવતી દિશામાં ઉત્પન્ન કરું તો દાખલ થતું ફ્લક્સ ઘટે. એટલે હવે શું થશે ખબર છે? ગુચલાની અંદર એવી રીતે પ્રવાહ ઉત્પન્ન થશે કે અહીંથી સામેથી દેખતા એ ગુચલાનો જે પ્રવાહ છે ને એનું ફ્લક્સ બહાર આવશે, તો જ ઓલું દાખલ થતું ફ્લક્સ ઘટશે. તો ગુચલામાં દાખલ થતું ફ્લક્સ વધી રહ્યું છે ચુંબકની ગતિને કારણે. એને ઘટાડવા માટે ગુચલું પોતે એવી રીતે ફ્લક્સ પેદા કરશે, ગુચલું પોતે એવી રીતે પ્રવાહ ઉત્પન્ન કરશે, ગુચલાની અંદર પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થશે
પ્રવાહ એ રીતે વહેશે કે આ પ્રવાહને કારણે ઉદ્ભવતું ફ્લક્સ બહાર આવે. જો એટલે પ્રવાહ કઈ દિશામાં વહેશે મિત્રો? અર્થાત પ્રવાહ વિષમ ઘડી દિશામાં વહેશે. જો તો પ્રવાહ વિષમ ઘડી દિશામાં વહે અને ગુચલાનો એ તરફનો છેડો નોર્થ ધ્રુવ તરીકે વર્તશે. વિષમ ઘડી તો યાદ છે ને, નોર્થ. તો ગુચલાનો એ તરફનો છેડો નોર્થ ધ્રુવ તરીકે વર્તશે. તો કામ થઈ ગયું. જો ફ્લક્સનો ફેરફારનો વિરોધ થઈ ગયો. ગુચલા તરફ ચુંબકનો નોર્થ પોલ લાવીને ગતિ કરતા ગુચલામાં દાખલ થતું ફ્લક્સ વધતું જાય છે. તો એ દાખલ થતા ફ્લક્સના વધારાનો વિરોધ કરવો જ. એટલે દાખલ થતું ફ્લક્સ ઘટાડવા માટે નવું ફ્લક્સ બહાર તરફ પેદા કરવું પડે. અર્થાત ગુચલામાં નોર્થ પોલ પેદા થશે. પ્રવાહ વિષમ ઘડી દિશામાં વહેશે. પ્રવાહ વિષમ ઘડી દિશામાં મળશે. શું મિત્રો આ સમજમાં આવ્યું મિત્રો? હવે માની લો કે આનાથી ઉલટી વાત વિચારીએ છીએ. ધારો કે આપણું આ જે ગૂંચળું છે અને સામે ચુંબક છે, અને માની લઈશું, હવે એવું માની લઈશું કે ચુંબકનો ધારી લઈશું કે ચુંબકનો નોર્થ પોલ ગુચલાની સામે રાખી અને હવે ચુંબકને આપણે દૂર લઈ જઈએ છીએ. હવે માની લઈએ કે ચુંબકને દૂર લઈ જઈએ છીએ. તો મિત્રો આવા સંજોગોમાં શું થશે? ચુંબકીય ફ્લક્સ ઘટશે. હા, એટલે દાખલ થતું ચુંબકીય ફ્લક્સ ઘટશે. આવા સંજોગોમાં ગુચલામાં દાખલ થતું ફ્લક્સ ઘટવા લાગશે. તો હવે પ્રેરિત પ્રવાહ શું કરશે? એ મિત્રો યાદ રાખજો, ફ્લક્સનો વિરોધ નથી હંમેશા. ફ્લક્સ વધારા. હા, ફ્લક્સના ફેરફારનો વિરોધ છે. એટલે દાખલ થતું ફ્લક્સ ઘટવા લાગે છે તો દાખલ થતા ફ્લક્સને વધારવાનો પ્રયત્ન કરશે. કારણ કે ફ્લક્સનો વિરોધ નથી, ફ્લક્સના ફેરફારનો વિરોધ છે. એટલે જો તમે ચુંબકને દૂર લઈ જાઓ તો હવે શું થાય કે ગુચલામાં દાખલ થતું ફ્લક્સ ઘટતું જાય તો એ વધારવાનો પ્રયત્ન કરશે અને એના કારણે પોતાનું જે ઉત્પન્ન થતું ફ્લક્સ પણ દાખલ કરશે. દાખલ થતું ફ્લક્સ વધારવા માટે શું કરશે? પોતાનું ફ્લક્સ પણ દાખલ જ કરશે. તો પોતાનું ફ્લક્સ દાખલ ક્યારે થઈ શકે? જ્યારે પ્રવાહ સમઘડી દિશામાં વહે. જો પ્રવાહ સમઘડી દિશામાં વહેવા માંડે તો એ સાઉથ પોલ તરીકે વર્તે, અને સાઉથ પોલ તરીકે વર્તે તો પોતાનું ફ્લક્સ દાખલ થઈ શકે. તો હવે આ સાઉથ પોલ તરીકે વર્તશે. તો હવે એ એનું પોતાનું ફ્લક્સ અંદર દાખલ થશે, એટલે દાખલ થતું ફ્લક્સને વધારવાનો પ્રયત્ન કરશે. તો આમ નોર્થ પોલ તમે નજદીક લઈ જાઓ તો સામે નોર્થ આવે, પણ નોર્થ પોલને તમે દૂર લઈ જાઓ તો સામે સાઉથ આવશે. ઇન શોર્ટ, બંને કિસ્સામાં ચુંબકની ગતિનો તો વિરોધ જ થશે. ચુંબકની ગતિનો, કારણ કે જો નજીક લઈ જાઓ છો તો અપાકર્ષણ થાય છે અને દૂર લઈ જાઓ છો તો આકર્ષણ થાય. તો સાઉથ છે એટલે આકર્ષણ થશે. જો એ બંને કિસ્સામાં ચુંબકની ગતિનો અર્થાત ફ્લક્સના ફેરફારનો વિરોધ જ થાય છે. તો મિત્રો આ તો સમજૂતી થઈ. સાબિતી હવે સ્ટાર્ટ કરું છું. આ તો માત્ર સમજૂતી હતી. હવે સાબિતી તો હજી હવે સ્ટાર્ટ થાય છે. ચલો માની લો કે આના કરતા ઉલટું થાય છે. ધારો કે આ બંને કિસ્સા આપણે દેખ્યા એમાં લેન્ઝના નિયમમાં જે થયું એના કરતા ધારો કે ઉલટું થાય છે. ટેમ્પરરી એવું માની લો કે નોર્થ પોલને તમે જ્યારે ગતિ કરાવો છો, વળી પાછા કેસ 1 પર આવી જાઓ, અને માની લો કે નોર્થ પોલ જ્યારે ગુજરાતની નજીક જાય છે ત્યારે સામે નોર્થ બદલવાના બદલે ધારો કે સાઉથ ડેવલપ થાય. ધારો કે, તો હવે તમે જાતે વિચારો કે શું થાય? તો પછી તો આકર્ષણ થશે. આકર્ષણ ફ્લક્સ થશે. વધશે. આકર્ષણ થશે એટલે ચુંબક વધારે ફટાફટ ઝડપથી ગતિ કરવા લાગશે, અને ચુંબક જો વધારે ઝડપથી ગતિ કરવા લાગે
તો ફ્લક્સના ફેરફારનો દર ખૂબ જ વધી જાય. ખૂબ જ વધી જાય. એટલે આ જે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય પણ વધી જાય. વધી જશે. અને માની લો કે આ ગુચલા સાથે અવરોધ જોડાયેલો છે, તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધી જાય તો આ અવરોધમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા પણ વધી જાય એટલે વધી જાય. ઉષ્મા વ્યય થાય. જો આપણે ઉલટી ધારણા કરીએ તો ધારો કે નોર્થની સામે સાઉથ આવે છે, તો આકર્ષણને કારણે ફ્લક્સના ફેરફાર ગતિ, આકર્ષી બળને કારણે ચુંબક પ્રવેગી ગતિ કરે, પ્રવેગી ગતિ કરવાને કારણે ફ્લક્સના ફેરફાર વધુ ઝડપથી થાય, અને ફ્લક્સનો ફેરફાર વધુ ઝડપથી થાય તો પ્રવાહ વધે તો I²RT સૂત્ર અનુસાર ઉષ્મા ઉર્જા પણ વધતી જાય. પણ આ આટલી બધી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવા માટે મારે કેટલું કામ કરવું પડશે? મારે તો સહેજ એવું ચુંબકને સહેજ એવી ગતિ જ આપવી પડશે. માત્ર ચુંબકને સહેજ એવી ગતિ આપીશ અને મારી ધારણા જો સાચી હોય, નોર્થની સામે નોર્થના બદલે સાઉથ આવી જાય, આ મારી ધારણા સાચી હોય તો એવા સંજોગોમાં તો આપણને પુષ્કળ ઉષ્મા ઉર્જા મળે. શું ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર આવું શક્ય છે? આપણે થોડીક એવી ઉર્જા આપીએ, ખાલી ચુંબકને સહેજ ગતિ આપવાની, અને પુષ્કળ ઉષ્મા ઉર્જા મળે, એ ધારણા સાચી છે? એવું બની શકે ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર? શું મિત્રો એવું બની શકે? આપણે 5 જૂલની ઉર્જા આપીએ અને 500 જૂલ ઉષ્મા ઉર્જા મળે આપણને મફતમાં, એવું પોસિબલ છે? ના. કદાચ ના. હા. આવું તો શક્ય જ નથી. તો શક્ય શું નથી? તો કે ભાઈ આપણી ધારણા ખોટી છે. ઉર્જા સંરક્ષણનો નિયમ કઈ ખોટો નથી, ઉર્જા સંરક્ષણનો નિયમ તો સાચો જ છે. તો આપણી ધારણા કે નોર્થને સામે રાખીને ગતિ કરાવી અને સામે સાઉથ આવે, ધારણા ખોટી છે. તો એનો મતલબ કે બે જ શક્યતા હોય. ચુંબકને તમે ગતિ કરાવો તો ગુચલામાં કાં તો સમઘડી અને કાં તો વિષમઘડી દિશામાં પ્રવાહ વહે. મેં એવું ધાર્યું કે નોર્થ પોલને નજદીક રાખીને ગતિ કરાવતા, ધારો કે ચુંબક તરફથી દેખતા ગુચલામાં સમઘડી દિશામાં પ્રવાહ વહે છે, એવું ધારણા કરી તો માલુમ પડ્યું કે આ ધારણા અનુસાર આગળ વિચારતા તો પુષ્કળ ઉષ્મા ઉર્જા મફતમાં મળી, જે શક્ય જ નથી ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર. તો આપણી ધારણા શક્ય નથી. એટલે નોર્થની સામે સાઉથ આવે અથવા સમઘડી દિશા પ્રવાહ વહે, એ ધારણા ખોટી છે. તો હવે શું આવશે? તો કે નોર્થની સામે નોર્થ જ આવી શકે, નોર્થની સામે નોર્થ જ આવી શકે. અને નોર્થની સામે જો નોર્થ આવે તો ચુંબકની ગતિનો વિરોધ થાય. એટલે એનો મતલબ કે હવે મારે જો ફ્લક્સનો ફેરફાર જાળવી રાખવો હોય, ફ્લક્સનો ફેરફાર કરે રાખવો હોય, તો મારે આ અપાકર્ષી બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. અને જેટલા પ્રમાણમાં હું કાર્ય કરીશ એટલા જ પ્રમાણમાં ફ્લક્સનો ફેરફાર થશે અને એટલા જ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થશે, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે, જે વસ્તુ ઉર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંગત છે. તો આમ સાબિત થાય છે કે ગુચલામાં હંમેશા પ્રવાહ એવી રીતે જ પેદા થાય, કે એ પેદા થઈને શું કરશે? ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે, તો જ ઉર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંગત થાય. તો આ લેન્ઝના નિયમની સાબિતી થઈ. શું મિત્રો આ સમજમાં આવી થિયરી? સર હા બોલો. તમે જે લાસ્ટમાં અહીંયા કાર્યવાળું કીધું ને, હા રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ પર લખ્યું છે, બસ ત્યાંથી એક વખત ફરીથી કહેજો ને. હા, એટલે બે શક્યતાઓ હોઈ શકે. કાં તો પ્રવાહ સમઘડી દિશામાં પ્રસાર થાય ને કાં તો વિષમઘડી. હવે પહેલા આપણે એવી ધારણા કરી કે સમઘડી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થયો, તો એવી ધારણા અનુસાર આગળ વધ્યા તો નોર્થની સામે સાઉથ આવ્યો અને ચુંબક એકદમ ફટાફટ ગતિ કરવા લાગે અને એની જાતે ને જાતે મફતમાં પુષ્કળ ઉષ્મા ઉર્જા મળે, જે શક્ય નથી. એટલે આપણી ધારણા ખોટી પડી ગઈ. નોર્થની સામે સાઉથ આવે એ ધારણા ખોટી પડી. તો પછી બીજું શું બાકી રહ્યું? નોર્થની સામે નોર્થ જ. હા, તો હવે સમઘડી દિશામાં પ્રવાહ વહે, ધારણા ખોટી પડી. તો હવે ધારો કે વિષમઘડી દિશામાં પ્રવાહ વહે છે, તો વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો નોર્થની સામે નોર્થ આવશે, એટલે કે અપાકર્ષી બળ લાગશે. હવે અપાકર્ષી બળ લાગે છે તો એનો મતલબ એવો થયો કે હવે જો મારે ચુંબકને ગતિ કરાવવી હોય, ચુંબકની ગતિ કરાવવી હોય તો આ અપાકર્ષી બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, ઉર્જા આપવી પડે. અને જેટલા પ્રમાણમાં તમે ઉર્જા આપશો એટલા જ પ્રમાણમાં ચુંબક ગતિ કરશે, એટલા જ પ્રમાણમાં ફ્લક્સમાં ફેરફાર થશે, એટલા જ પ્રમાણમાં પ્રવાહ ઉત્પન્ન થશે અને એટલા જ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. એટલે હવે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે મફતમાં નહીં,
પરંતુ આપણે અપાકર્ષણની વિરુદ્ધમાં જે કાર્ય કરીશું એના ભોગે મળશે, જે ઉર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંગત છે. તો આમ સાબિત થાય છે કે ગૂંચળાની અંદર પ્રવાહ એવી રીતે જ પ્રેરિત થશે, એવી દિશામાં જ પ્રેરિત થશે કે જેથી કરીને આ પ્રવાહ ઉત્પન્ન થઈને ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. તો આ લેન્ઝના નિયમની સાબિતી થઈ. ઇઝ ધેટ ક્લિયર નાઉ એવરીબડી? યસ સર. તો મિત્રો યાદ રાખજો, લેન્ઝનો નિયમ એવું કહે છે કે ગૂંચળામાં ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ ફ્લક્સનો નહીં પરંતુ ફ્લક્સના ફેરફારનો વિરોધ થાય તે રીતે ઉત્પન્ન થાય છે. એટલે ફ્લક્સનો વિરોધ નથી કરવાનો, ફ્લક્સના ફેરફારનો વિરોધ કરવાનો છે. તો આ ક્વેશ્ચન 3 પાર્ટમાં ડિવાઈડ કરવાનો. જો પૂછાય તો એક્ઝામમાં પૂછવાની સંભાવના બહુ ઓછી છે, પણ પૂછાય તો તમે તમારી રીતે લખી શકો છો. 3 પાર્ટમાં સૌથી પહેલા નિયમ લખવાનો, પછી એની સમજૂતી આપવાની અને પછી એની સાબિતી આપવાની. તો દેખીશું એટલે વધારે ખ્યાલ આવશે. તો ક્વેશ્ચન નંબર 10 જો લેન્ઝનો નિયમ લખો અને તે ઉર્જા સંરક્ષણના નિયમ. હા, તમને કોઈ એવું પૂછે કે લેન્ઝનો નિયમ એ કયા નિયમની રજૂઆત છે, અથવા લેન્ઝનો નિયમ કયા નિયમ પરથી સાબિત કરી શકીએ આપણે? બોલો, લેન્ઝનો નિયમ કયા નિયમ પર સાબિત? ઉર્જા સંરક્ષણ. ઉર્જા સંરક્ષણ. એટલે લેન્ઝનો નિયમ એ કયા નિયમની રજૂઆત છે? તો ઉર્જા સંરક્ષણના નિયમની રજૂઆત છે. તો સૌથી પહેલું સ્ટેપ નિયમ લખવાનો કે પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય છે કે જેથી તેના વડે ઉદ્ભવતો પ્રવાહ, પ્રેરિત ઈએમએફ વડે ઉદ્ભવતો પ્રવાહ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. ફેરેડેના નિયમમાં આવતી ઋણ નિશાની આ જ વસ્તુ દર્શાવે છે, લેન્ઝનો નિયમ જ દર્શાવે છે. ફેરેડેના નિયમમાં જે ઋણ નિશાની આવે એ જ દર્શાવે છે કે ઉદ્ભવતું ઈએમએફ ફ્લક્સના ફેરફારનો વિરોધ દિશામાં છે, જે લેન્ઝનો નિયમ જ દર્શાવે છે. હવે સમજૂતી મેળવીએ. તો નોર્થ પોલને સામે રાખીને ગતિ કરાવીએ તો દાખલ થતું ફ્લક્સ વધતું જાય છે. તો એ દાખલ લેન્ઝનો નિયમ અનુસાર એ ફ્લક્સનો ફેરફારનો વિરોધ કરવાનો છે. તો દાખલ થતા ફ્લક્સને ઘટાડવા માટે પોતાનો પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થવો જોઈએ કે ઉદ્ભવતું ચુંબકીય ફ્લક્સ સામેની સાઈડ આવી જાય. ઉદ્ભવતું ચુંબકીય ફ્લક્સ બહાર ક્યારે નીકળી શકે, સામેની સાઈડ ક્યારે બહાર નીકળી શકે? જ્યારે અહીંયા આગળ નોર્થ પોલ બને. નોર્થ પોલનો મતલબ શું થયો? કે વિષમ ઘડી દિશામાં. એટલે પ્રવાહ વિષમ ઘડી દિશામાં વહેશે જ્યારે નોર્થ પોલ ગતિ કરતો હોય. હવે દૂર જતો, કેસ નંબર 2, જો દૂર જતો હોય તો દાખલ થતું ફ્લક્સ ઘટતું જાય, તો એને વધારવા માટે, દાખલ થતું ફ્લક્સને વધારવા માટે આ સાઉથ પોલ તરીકે વર્તશે. આ સમજૂતી થઈ, આ લેન્ઝના નિયમની માત્ર સમજૂતી થઈ. હવે સાબિતી. આકૃતિમાં સાચી આકૃતિ આપેલી છે. આકૃતિ સાચી છે કે ભાઈ નોર્થ તમે તરફ લાવીને ગતિ કરો તો સામે નોર્થ આવે અને દૂર લઈ જાઓ તો સામે સાઉથ આવે. પણ માની લો કે આના કરતા ઉલટું થાય છે. માની લો કે આકૃતિમાં જે દર્શાવ્યું છે એની વિરુદ્ધમાં પ્રવાહ ધારીએ, ધારો કે દિશા પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશામાં છે, એટલે અહીંયા નોર્થના બદલે ધારો કે સાઉથ છે. તો આવા સંજોગોમાં ગૂંચળામાં વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ થતા કોઈ પણ ઉર્જાના વ્યય વગર ચુંબકના વેગનો વધારો થતો જાય, ગતિ ઉર્જા વધતી જાય, મફતમાં ગતિ ઉર્જા વધતી જાય, જે ઉર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંગત નથી. એટલે આપણી આ ધારણા ખોટી છે કે નોર્થની સામે નોર્થ ને બદલે સાઉથ આવે, એ ધારણા ખોટી છે. તો હવે નોર્થની સામે નોર્થ જ છે એવું ધારો. તો આવા સંજોગોમાં શું થશે કે અપાકર્ષણ થશે. અને હવે મારે જો ફ્લક્સનો ફેરફાર કરવો હોય, આ ચુંબકને હજી આગળ ગતિ કરાવીને ફ્લક્સનો ફેરફાર કરવો હોય તો અપાકર્ષણની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. અને આ કાર્યના ભોગે જ ઉષ્મા ઉર્જા કે અન્ય ઉર્જા આપણને મળી શકે, જે ઉર્જા સંરક્ષણ સાથે સુસંગત છે. ઇન શોર્ટ, સાબિત શું થયું કે નોર્થની સામે નોર્થ જ આવવો જોઈએ. અર્થાત પ્રેરિત પ્રવાહ એવી દિશામાં જ ઉત્પન્ન થાય કે પોતે ઉત્પન્ન થઈને ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે, પોતે ઉત્પન્ન થઈને ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. તો શું મિત્રો આ થિયરી સમજમાં આવ્યો તમને? ઇઝ ઇટ ક્લિયર? હા બોલો. શું મિત્રો આ થિયરી સમજમાં આવ્યો? हाँ सर. હા સર. હા સર. મિત્રો યાદ રાખજો, 3 પાર્ટમાં યાદ રાખવાનું. સૌથી પહેલા નિયમ, પછી સમજૂતી અને પછી એની સાબિતી. આ રીતે છે. તો ચલો, તમને જો આ નિયમ ખબર પડ્યો હોય ને તો હું અમુક પ્રશ્ન પૂછું છું, એ પ્રશ્નનો આન્સર આપો.
ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાયેલો છે. તો જો તમને સમજ પડી હોય તો આન્સર આપો તો ખ્યાલ આવી જશે મને કે સમજ પડી છે કે નથી પડી. ચલો કેસ 1. તારમાંથી વહેતો પ્રવાહ, તારમાંથી પસાર થતો પ્રવાહ I ધારો કે અચળ છે. જો I અચળ હોય તો ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ખાલી જગ્યા, ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ખાલી જગ્યા. ચલો કેસ નંબર 2. ફર્સ્ટમાં 0. પરફેક્ટ. ચલો પહેલોમાં 0 આવશે, એકદમ સાચું. કોણ બોલ્યું? અરહમ. બરાબર, એકદમ પરફેક્ટ. પહેલા કેસમાં પ્રવાહ 0 આવશે. શું કામ પહેલા સમજી લઈએ, બીજો પછી વિચારીએ. પહેલા પ્રવાહ પહેલામાં શૂન્ય શા માટે આવે સમજી લઈએ. તારને એવી રીતે પકડો કે અંગૂઠો પ્રવાહની દિશામાં રહે. તારને એવી રીતે પકડો કે અંગૂઠો પ્રવાહની દિશામાં રહે તો આસપાસ વીંટળાયેલી આંગળીઓ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. તો તારને એવી રીતે પકડીએ કે અંગૂઠો પ્રવાહની દિશામાં રહે તો આસપાસ તમારી જે આંગળીઓ છે, અંગૂઠો પ્રવાહની દિશામાં જમણા હાથમાં પકડો તો આંગળીઓ તમારી આ રીતે વીંટળાશે. તમારી જે આંગળીઓ છે એ આ રીતે વીંટળાશે. એટલે ઉપરની સાઈડના બધા જ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બહાર આવશે અને નીચેની સાઈડના બધા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર દાખલ થશે. તો ઉપર છે ને હું ડોટ 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 બનાવું છું કારણ કે તારની ઉપરના બધા જ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવશે. એટલે ડોટ 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 બનાવું છું. અને નીચેની સાઈડના બધા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર દાખલ થશે પૃષ્ઠમાં અંદર, એટલે ક્રોસ 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 બતાવવું પડે. તો પહેલી વાત કે શું આપણા ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાય છે? હા કે ના? આપણા ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાય છે? યસ ઓર નો? શું આપણા ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાય છે? હા કે ના? ના. સંકળાય છે. કારણ કે ડોટ 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 નો મતલબ શું થયો કે ત્યાંથી ફ્લક્સ બહાર આવી રહ્યું છે. એટલે આપણો જે ગૂંચળું છે ત્યાંથી ફ્લક્સ બહાર તો આવી રહ્યું છે, સંકળાય તો છે. ફ્લક્સ સંકળાય છે પણ સંકળાવાથી કશું ના થાય. આપણને ખબર છે કે ફ્લક્સમાં શું થવું જોઈએ? ગૂંચળામાં પ્રવાહ ફેરફાર કાં તો ફેરફાર બંનેની થવો જોઈએ. સાપેક્ષ ગતિ કંઈક પણ થવી જોઈએ. અત્યારે તો સાપેક્ષ ગતિની વાત જ નથી. અત્યારે પ્રવાહ શૂન્ય છે. આ જે તાર છે એમાંથી વહેતો પ્રવાહ શૂન્ય છે. સોરી, તારમાંથી વહેતો પ્રવાહ અચળ છે. તારમાંથી વહેતો પ્રવાહ અચળ છે એટલે ફ્લક્સ પણ અચળ રહેશે. અને ફ્લક્સ અચળ રહેશેનો મતલબ કે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં કારણ કે ફ્લક્સ અચળ છે. પણ હવે સેકન્ડ કેસમાં તારમાંથી પસાર થતો પ્રવાહ હું વધારતો જાઉં છું. તારમાંથી પસાર થતો પ્રવાહ હું વધારતો જાઉં છું. ચલો, I નું મૂલ્ય વધતું જાય છે. તો હવે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ, હવે ગૂંચળામાં કોઈ કહેશે પ્રેરિત પ્રવાહનું શું થશે? ચલો, ગૂંચળામાં પહેલી વાત તો એ કે પ્રવાહ પ્રેરિત થશે, હા કે ના? તારમાંથી વહેતો પ્રવાહ વધારતો જાઉં છું તો ઉપર જે ગૂંચળું છે એમાં પ્રવાહ ઉત્પન્ન થશે? યસ ઓર નો? યસ. યસ, ઉત્પન્ન થશે. શું કામ? કારણ કે તારમાંથી વહેતો પ્રવાહ જો વધતો જાય
તો બહાર આવતું ફ્લક્સ પણ વધતું જાય, ઉપરની સાઈડ બહાર આવતું ફ્લક્સ વધતું જાય, નીચેની સાઈડ દાખલ થતું ફ્લક્સ વધતું જાય. ફ્લક્સ કારણ કે તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr. હવે જો તમે I વધારતા જાઓ તો ચુંબકીય ક્ષેત્ર વધે, અને ચુંબકીય ક્ષેત્ર જો વધતું જાય તો ફ્લક્સનું સૂત્ર આપણને ખબર છે કે AB cos θ છે. B વધે તો ફ્લક્સ પણ વધતું જશે, એટલે ફ્લક્સ તો ફેરફાર પામશે. એટલે ડેફિનેટલી ફ્લક્સ ફેરફાર પામે તો પ્રવાહ ડેફિનેટલી ઉત્પન્ન થાય. પણ મારો ક્વેશ્ચન એવો છે કે હવે આ ગૂંચળામાં પ્રવાહ સમઘડી દિશામાં ઉત્પન્ન થશે કે વિષમઘડી દિશામાં? એ જ તો મેઇન છે. પ્રવાહ ઉત્પન્ન થશે પણ સમઘડી કે વિષમઘડી? તો છે કોઈ માઇકલ? સમઘડી. કેમ સમઘડી? બહાર આવતું ફ્લક્સ વધે છે. પરફેક્ટ. બહાર આવતું ફ્લક્સ વધે છે તો શું પણ? આપણે એની વિરુદ્ધમાં ફ્લક્સ ઉત્પન્ન થાય એટલે. પરફેક્ટ. બહાર આવતું ફ્લક્સ એકદમ પરફેક્ટ. કોણ બોલ્યું? હિત. હિત એકદમ પરફેક્ટ. હિટમેન. બહાર આવતું ફ્લક્સ વધતું જાય છે તો આપણે બહાર આવતા ફ્લક્સને ઘટાડવું પડે. તો બહાર આવતું ફ્લક્સ ક્યારે ઘટી શકે? જ્યારે આપણું ફ્લક્સ, જ્યારે ઉત્પન્ન થતું ફ્લક્સ અંદર તરફ હોય. તો ઉત્પન્ન થતું ફ્લક્સ અંદર તરફ ક્યારે હોઈ શકે? ઉત્પન્ન થતું ફ્લક્સ અંદર તરફ ક્યારે હોઈ શકે? જ્યારે સાઉથ પોલ પેદા થાય. અને સાઉથ પોલ ક્યારે પેદા થાય? જ્યારે પ્રવાહ સમઘડી દિશામાં. જો પ્રવાહ સમઘડી દિશામાં પેદા થઈ જાય તો કામ થઈ જાય. અથવા સાદી ભાષામાં બહાર આવતું ફ્લક્સને ઘટાડવા માટે પ્રવાહને સમઘડી દિશામાં વહેવું પડે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. પણ કેસ નંબર 3, માની લો કે કેસ નંબર 3, ધારો કે તારમાંથી પસાર થતો પ્રવાહ I ઘટતો જાય છે. તો એનો મતલબ એવો થયો કે ઉપરની સાઈડ ગૂંચળામાંથી બહાર આવતું ફ્લક્સ ઘટતું જશે. તો બહાર આવતું ફ્લક્સ ઘટતું જાય તો બહાર આવતા ફ્લક્સને વધારવાની જરૂરિયાત ઊભી થઈ. ફ્લક્સના ફેરફારનો વિરોધ. બહાર આવતું ફ્લક્સ ઘટતું જાય છે તો એને મારે વધારવું પડે. તો વધારવા માટે હું શું કરીશ? નોર્થ પોલ જોઈએ. હા, તો નોર્થ પોલનો મતલબ કઈ દિશામાં? વિષમઘડી. તો ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ વિષમઘડી દિશામાં હશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. તો હવે ગૂંચળામાં પ્રવાહ વિષમઘડી દિશામાં. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ચલો હજુ એક ક્વેશ્ચન છે. માની લો કે ટેબલ પર આ રીતે એક સમક્ષિતિજ રિંગ પડી છે અને એક ચુંબક આ ચુંબક રિંગ તરફ નોર્થ પોલ તેના તરફ રહે એ રીતે ગતિ કરે છે. તો હવે ઉપરથી દેખતા રિંગમાં પ્રવાહ કઈ તરફ હશે? સમઘડી કે વિષમઘડી? વિષમઘડી. હા, નોર્થ ની સામે નોર્થ જ આવે, યાદ છે ને? તો વિષમઘડી દિશામાં હોય. પ્રવાહ વિષમઘડી દિશામાં જ હોય. વિષમઘડી. અને બીજી વાત, પ્રવાહ વિષમઘડી દિશામાં ઉત્પન્ન થાય કન્ફર્મડ છે. અને બીજી વાત, આ જે ચુંબકનો પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ જેટલો હશે એનાથી ઓછો છે કે વધારે હશે? પ્રવાહ વિષમઘડી દિશા ઉત્પન્ન થાય એ વાત 100% સાચી. પણ આ જે ચુંબક જે પતન કરી રહ્યો છે એ પતન દરમિયાન એનો પ્રવેગ ગુરુત્વ પ્રયોગ કરતા ઓછો હશે. ગુરુત્વ પ્રવેગ કરતા ઓછો હશે. શું કામ ઘટી જશે? ગતિનો વિરોધ થાય છે ત્યાં. પરફેક્ટ. એટલે અહીંયા એનું મૂલ્ય, આનો જે પ્રવેગ છે એ લેસ ધેન g હશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? શું મિત્રો આ સમજ્યા? હા કે ના તો બોલો. હા સર. તો આ ઘણી બધી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ ની અંદર મેં આ ક્વેશ્ચન્સ દેખેલા છે. આઈ હોપ કે તમને આ સમજમાં આવ્યું હશે. ચલો મિત્રો, આ ચેપ્ટરનો ખૂબ જ મહત્વનો બીજો પ્રશ્ન કે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં 11મો ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો, હજી પણ પૂછાઈ શકે.
ચુંબકીય ક્ષેત્રને લંબ યુ આકારની વાહકની બે ભુજાઓ પર સળિયો ગતિ કરે છે, તો સળિયામાં ઉદ્ભવતું ઈએમએફ શોધો. ક્વેશ્ચન એ કે કહેવા શું માંગે છે જ ખબર ના પડી, તો સમજાવું, સાંભળો મિત્રો. કોઈ પણ લોકો જશે નહીં, છેક સુધી બેસશે. 10 જ મિનિટનું કામ બાકી છે. આ ક્વેશ્ચન ખૂબ જ મહત્વનો છે. લાસ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામમાં પૂછાયો, અત્યારે પણ આવી શકે છે. આના પર જ આધારિત બધા પ્રશ્નો હવે શીખવાના છે, 3-4. તો મિત્રો માની લો કે કોઈ વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. આ વિસ્તારમાં નિયમિત પૃષ્ઠમાં દાખલ થતી દિશામાં પસ્તીવાળા ભાઈ આયા છે. તો નિયમિત એવું ચુંબકીય ક્ષેત્ર આ રીતે કોઈ વિસ્તારમાં છે અને એમાં યુ આકારનો એક વાહક છે. યુ આકારનો વાહક તમે દેખી શકો છો કે એવી રીતે મૂકવામાં આવે છે. યુ આકારનો વાહક તમે દેખી શકો છો કે એવી રીતે મૂકવામાં આવે. આડો યુ છે, આડો યુ દેખાય છે મિત્રો? પહેલા તો આ યુ દેખાયો કે ના દેખાયો? શું તમને યુ દેખાયો? પહેલા તો જુઓ તો આડો યુ છે, દેખાયો? ચલો, યુ આકારની ફ્રેમ વાહક એવી રીતે મૂક્યો છે કે જેથી કરીને એનું સમતલ તમે દેખી શકો છો કે સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર તો ક્રોસ એનો મતલબ દાખલ થાય છે. અને આ યુ આકારની ફ્રેમ પર એની બે ભુજાઓ પર એક સળિયો ઘર્ષણ રહિત ગતિ કરી શકે એ રીતે એક સળિયો ગોઠવેલ છે. અને આ સળિયો હું કોઈક રીતે એને બળ પૂરું પાડીને, ઉર્જા પૂરી પાડીને આ સળિયાને હું ડાબી બાજુ ગતિ કરાવું છું. આ સળિયાને કોઈક રીતે ઉર્જા પૂરી પાડીને ગતિ કરાવું છું ડાબી બાજુ. તો મિત્રો જો અત્યારે તમને એક બંધ પરિપથ દેખાય છે મિત્રો? આ સળિયો PQRS શું બંધ માર્ગ તમને દેખાય છે? હા કે ના? કોઈ બંધ માર્ગ દેખાય છે PQRS? હા કે ના? અરે હા કે ના? હા સર. અચ્છા, હવે આ સળિયો ગતિ કરે વિવેગથી. જો આ સળિયો વિવેગથી ગતિ કરે તો આ બંધ માર્ગ સાથે સંકળાતું ફ્લક્સ વધશે કે ઘટશે, અથવા બદલાશે કે નહીં બદલાય? ઘટશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા 3-4 બતાવી છે, પણ અનંત ઘણી બધી અસંખ્ય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. અને જેમ જેમ સળિયો ગતિ કરશે તેમ તેમ આ ક્ષેત્રફળ ઘટતું જશે. આનું વડે ઘેરાતું ક્ષેત્રફળ ઘટતું જશે, અને ક્ષેત્રફળ ઘટશે તો સંકળાતું ફ્લક્સ પણ ઘટતું જાય. કારણ કે ફ્લક્સ યાદ કરો મિત્રો, ફ્લક્સનું બેઝિક ઇક્વેશન શું છે ખબર તમને? AB છે. એટલે ફ્લક્સ ક્ષેત્રફળ પણ આધારિત છે. ક્ષેત્રફળ ઘટશે તો ફ્લક્સ પણ ઘટશે. એટલે એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે ગુચલામાં પ્રવાહ ઉત્પન્ન થાય કે ના થાય? થાય. ઈએમએફ ઉત્પન્ન થશે કે નહીં થાય? થશે. અહીંયા બંધ પરિપથ છે, ઈએમએફ ઉત્પન્ન થશે, પ્રવાહ ઉત્પન્ન થશે. અચ્છા, કોઈ મને કહેશે કે સમઘડી દિશામાં પ્રવાહ હશે કે વિષમઘડી દિશામાં? સમઘડી. વધારવાનું છે સર, સમઘડી. હા, પરફેક્ટ, એકદમ સાચું વિચાર્યું તમે. દાખલ થતું ફ્લક્સ ઘટતું જાય છે, તો એને વધારવા માટે સમઘડી દિશામાં પ્રવાહ વહેવો પડે તો જ દાખલ થતું ફ્લક્સ વધતું જાય. એકદમ સાચી વાત, એકદમ પરફેક્ટ. યાદ રાખજો મિત્રો, ફ્લક્સનો વિરોધ નથી કરાવવાનો, ફ્લક્સના ફેરફારનો વિરોધ કરવાનો છે. દાખલ થતું ફ્લક્સ ઘટતું જાય છે તો એને વધારવા માટે પ્રવાહ પણ સમઘડી દિશામાં હોવો જોઈએ. હવે અહીંયા મારે ઈએમએફ શોધવું છે. તો આપણને ખબર છે કે ગૂંચળા સાથે સંકળાયેલ બંધ પરિપથ, ગૂંચળા સાથે સંકળાતું ફ્લક્સ. તો આપણને એ વાત બિલકુલ પણ ખ્યાલ છે કે બંધ પરિપથ અર્થાત ગૂંચળા
સાથે સંકળાતું ફ્લક્સ AB cos થીટા. માની લો કે આ સળિયાની લંબાઈ L છે અને આ RS બાજુની લંબાઈ R ક્યુબ બાજુની લંબાઈ X છે. તો ક્ષેત્રફળ હું કેટલું લખું મિત્રો? હાલના તબક્કે ક્ષેત્રફળ કેટલું લખું? XL. X into L. એકદમ સાચી વાત. માની લો કે લાગુ પડેલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર બીજ છે. લાગુ પડેલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર બીજ છે અને કોઈ મને કહે છે થીટા કેટલો બનશે અહીંયા આગળ? તમે જોઈ શકો છો કે 0. હા, સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે મિત્રો. આ જે યુ આકારની જે ફ્રેમ છે એનું જે સમતલ છે એ તમે દેખી શકો છો કે આ સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. જુઓ તો સમતલની દિશા ચુંબકીય ક્ષેત્રને સમાંતર થઈ જાય તો થીટા વેક્ટર A અને વેક્ટર B વચ્ચેનો ખૂણો 0 થઈ જશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? ઇઝ ધેટ ક્લિયર? અને cos 0 મિત્ર શું થાય? 1 થાય. તો આ ગુચલા સાથે સંકળાતું ફ્લક્સ LBX મળી ગયું. ચલો હજી તો મને ફ્લક્સ મળ્યું. હવે મારે શું કરવાનું છે? એનો ફેરફાર. ફેરેડેના નિયમ અનુસાર ઉદ્ભવતું EMF ઇઝ ઇક્વલ્સ ટુ ફ્લક્સના ફેરફારનો સમય દરનું ઋણ મૂલ્ય. તો EMF તમારે શોધવું હોય તો તમારે શું કરવું પડશે મિત્રો? માઇનસ d∅/dt કરવું પડશે. તો EMF ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ddt ઓફ અને phi ના બદલે હું શું લખી શકું મિત્રો? LBX. ચલો L અને B બહાર આવી જશે, એ તો અચળ છે. જ્યારે સળિયો ગતિ કરતો હોય ત્યારે કઈ સળિયાનો લંબાઈ ના બદલાય, સળિયાની લંબાઈ પણ ના બદલાય કે ના નિયમિત ચુંબકીય ક્ષેત્ર B બદલાશે. એટલે સમગ્ર સળિયાની ગતિ દરમિયાન L અને B નહીં બદલાય, પણ X અચળ નથી. જો ધ્યાનથી આગળ દેખો તો શું તમે X ને અચળ રાખી શકો? ના સર. તો ઘટતી જશે. તો મિત્રો એ જ તો વાત છે કે આપણે આ અંતરનું સમયની સાપેક્ષે વિકલન dx/dt આપણને શું આપશે? V. સળિયાનો વેગ આપશે. તો આમ સાબિત થાય છે કે ઉદ્ભવતું EMF માઇનસ LB ઇન્ટુ V સૂત્ર વડે આપી શકાય. યાદ રાખવા માટે માઇનસ બાવા લંગોટી. તો આ સૂત્ર યાદ રાખવાનું છે મિત્રો, બાવા લંગોટી. તો આમ કોઈ સળિયો જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે યુ આકારની ફ્રેમની બે ભુજાઓ પર ગતિ કરતો હોય તો સળિયામાં ઉદ્ભવતું EMF બાવા લંગોટી વડે આપી શકાય. ઋણ નિશાની શું દર્શાવે છે? કે ઉદ્ભવતું EMF ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે. ઋણ નિશાની માત્ર એટલું જ દર્શાવે છે કે ઉદ્ભવતું EMF ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. આ પ્રકારના EMF ને ગતિકીય EMF પણ કહેવાય. અને ગતિકીય EMF એટલા માટે કહેવાય કારણ કે જો કોઈ ગતિને કારણે EMF ઉત્પન્ન થતું હોય, કોઈ ગતિને કારણે ફ્લક્સનો ફેરફાર થવાથી EMF ઉત્પન્ન થાય, ગતિને કારણે ફ્લક્સનો ફેરફાર થાય અને EMF ઉત્પન્ન થાય, તો આવા EMF ને ગતિકીય EMF કહેવાય. તો અહીંયા સળિયાની ગતિને કારણે EMF ઉત્પન્ન થાય છે, એટલા માટે જ તો આને ગતિકીય EMF કહી શકાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. તો મિત્રો આ ખૂબ જ અગત્યની થિયરી, લાસ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો આ ક્વેશ્ચન, હજુ પણ પૂછાઈ શકે. તો આજના લેક્ચરમાં બે ખૂબ જ મહત્વના ક્વેશ્ચન તમને ચલાવવામાં આવ્યા. એક ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો નિયમ અને બીજો યુ આકારની ફ્રેમ. જો સૌથી પહેલા ગતિકીય EMFની વ્યાખ્યા લખી છે, પછી આકૃતિનું વર્ણન કર્યું છે અને પછી એ બંધ પરિપથનું ફ્લક્સ શોધ્યું છે અને ફ્લક્સનું વિકલન કરી અને EMF શોધ્યું છે. તો શું મિત્રો આ સમજમાં આવ્યો ક્વેશ્ચન? આખો 11મો ક્વેશ્ચન હા સર. આ સમઘડી દિશામાં છે. જો પ્રવાહ સમઘડી દિશામાં જ વહી રહ્યો છે. શું મિત્રો આ સમજમાં આવ્યો આખો ક્વેશ્ચન? હા સર. તો મિત્રો આજનો સેશન અહીંયા હું ફિનિશ કરું છું, પણ 1 મિનિટ ઉભા રહેજો, જશો નહીં, વાત કરવાની છે મારે.
આજનો સેશન અહીંયા ફિનિશ કરી